ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું એ હતું ચાવડા વંશ. ચાવડા વંશનું આપણે જોયું હતું. ચાવડા વંશમાં કોઈને ક્વેશ્ચન હોય તો પૂછી શકો, નકર આપણે આગળ સોલંકી વંશ સ્ટાર્ટ કરીએ છીએ. ચાવડામાં કોઈને ક્વેશ્ચન છે? કોઈને ક્વેશ્ચન છે? હા ના કહી દો ખાલી. નહીં સર. ઓકે. ચાવડા વંશનો અંતિમ રાજા છે સામંતસિંહ ચાવડા છે. અહીંયા સુધી આપણે પૂરું કર્યું હતું. આ સમયે મહત્વનું હતું એ સોમનાથ હતું. ફરી પાછું આપણે સોલંકી વંશ સ્ટાર્ટ કરીએ છીએ. ચાવડા વંશનું થોડું બેકગ્રાઉન્ડ જોઈએ, કારણ કે એનું એટેચમેન્ટ સોલંકી વંશ સાથે છે. સામંતસિંહ એ એક અશ્વપારખુ વ્યક્તિ હતો. પેલા કોઈ મનોરંજનના કોઈ સાધનો નહોતા જે હાલ આપણી પાસે છે. એ સમયે મનોરંજન એટલે એક મેળો હતો. લોકો મેળામાં જાય અને મનોરંજન માણતા. સામંતસિંહ સોમનાથ જાય છે. હવે એ સમયે મેળામાં રથ દોડ થતી, બધા જે પક્ષીઓ, સોરી માફ કરો, જે પશુઓ છે એ આવતા, એટલે કે ઘોડાઓ છે એનું લે વેચ થતું, બળદ છે ઓલું વોટેવર, અવનવી ચીજ વસ્તુ આવતી, અલગ અલગ પ્રાંતમાંથી લોકો લઈને આવતા, ત્યાં વેચાતા. એમાં રાજા ભાગ લેતો, કુસ્તી થતી, રાજા મનોરંજન માટે પણ આવતો. સામંતસિંહ સોમનાથ આવ્યા. અહીંયા સોમનાથમાં એક બીજા વ્યક્તિ આવે છે માળવાથી. એનું નામ રાજી છે અથવા રાજ છે. માળવામાં એક મંત્રી પદ તરીકે કામ કરતો હોય છે, રાજી. આવું લખેલું છે, રાજા રાજી અથવા રાજી રાજ. એ ત્યાં આવે છે સોમનાથમાં. એ પણ અશ્વ પારખું વ્યક્તિ હોય છે, ઘોડાને જોઈ અને પારખી લેતો હોય છે. સામંતસિંહ પણ સારો અશ્વ પારખું વ્યક્તિ હોય છે. આ બંનેની મિત્રતા થાય છે સોમનાથમાં. પછી જે મેં તમને કીધું, આ કેરેક્ટર કે રાજી રાજ છે, એને સામંતસિંહ પાટણ લઈ જાય છે. થોડો વફાદાર માણસ નીકળે છે. એક સમયે પોતાની સેનાનો સેનાપતિ બનાવે છે. હવે રાજીરાજ પાટણનો સેનાપતિ છે. સમય વીતતો ગયો. સામંતસિંહના એક બેન છે, લીલાદેવી. એના લગ્ન કરે છે સામંતસિંહ રાજીરાજ સાથે. ઘટના એવી બને છે કે કચ્છમાં લાખો ફુલાણી કરીને રાજા છે. બહુ ફેમસ નામ છે લાખો ફુલાણી. કચ્છનો રાજા હોય છે. સામંતસિંહને એની સાથે યુદ્ધ થાય છે અને યુદ્ધ કરવા જાય છે રાજીરાજ. યુદ્ધમાં શહીદ થયો રાજીરાજ. પતિ મૃત્યુ પામ્યો, એટલે પત્ની છે એની પાછળ સતી થઈ. લીલાદેવી મૃત્યુ પામ્યા, રાજીરાજ મૃત્યુ પામ્યો. આ બંને નો એક પુત્ર હતો, મૂળરાજ. મૂળ નક્ષત્રમાં જન્મ્યો હતો ને, એટલે એનું નામ મૂળરાજ હતું. નક્ષત્ર પ્રમાણે એનું નામ હતું. આ બંને મૃત્યુ પામ્યા, અનાથ થઈ ગયો મૂળરાજ. જેનું ભરણ પોષણ કરે છે સામંતસિંહ એક ભાણેજ તરીકે. સામંતસિંહ એક દારૂડિયો વ્યક્તિ હતો. પણ સામંતસિંહ છે ને નિસંતાન હતો. શાસક બને એમ હતો ને, એ મૂળરાજ જ શાસક બને એમ હતો. આનામાં દુર્ગુણી હતો કે પોતે એક દારૂડિયો હતો સામંતસિંહ. ઘણી વખતે દારૂ પીવે, દારૂ ચડે એટલે એ મૂળરાજને ગાદીએ બેસાડે. જેવો દારૂ ઉતરે એ ભેગો મૂળરાજને ગાદીએથી ઉતારે. રોજ ભર્યા દરબારમાં મૂળરાજનું અપમાન થતું. અપમાન સહન કરી શક્યો નહીં મૂળરાજ, અને સામંતસિંહને પોતાના માણસો પાસે હત્યા કરાઈ નાખી. ચાવડા વંશનો અંતિમ રાજા સામંતસિંહ મૃત્યુ પામ્યો. મૂળરાજ પોતે સોલંકી હતો, એટલે ત્યાંથી ટર્નિંગ પોઈન્ટ આવ્યો અને મૂળરાજ બન્યો શાસક. ગુજરાતમાં મૂળરાજદેવ સોલંકી નામનો નવો શાસક આવ્યો. ગુજરાતમાં સોલંકી વંશની સ્થાપના થઈ.
આટલું સમજાઈ ગયું? યસ. મારો અવાજ ક્લિયર આવે છે? હા. ઓકે. તો મૂળરાજે સોલંકી વંશની સ્થાપના કરી. ડીવાયએસઓમાં એક ક્વેશ્ચન હતો, મેં તમને લાસ્ટ ટાઈમે આ ક્વેશ્ચનની વાત કરી હતી. સોલંકી વંશનું બીજું નામ શું છે? તો એ છે ચાલુક્ય. ચાલુક્ય વંશ. હવે મૂળરાજ છે એ શાસક બને છે. જેવો શાસક બન્યો, દુશ્મનો જાજા હતા. સોરઠમાં ગૃહરીપુ કરીને રાજા હતો. ચુડાસમા વંશનો રાજા છે ગૃહરીપુ. ગૃહરીપુ. સોમનાથ જતા જે યાત્રીઓ હતા, સોમનાથ જવા માટે સોરઠનો માર્ગ લેવો પડતો, જે હાલ આપણે જુનાગઢ વિસ્તાર કહીએ છીએ. એક સમય સોરઠ કહેવાતું, તમે જાણો છો. તો સોરઠનો માર્ગ લેવો પડતો અને એ માર્ગમાં ગૃહરીપુ છે એ વેરો ફેંકતો કે ભાઈ તમે અમારા માર્ગમાં ચાલો છો તો તમારે મને ટેક્સ આપવો પડે. મૂળરાજે ગૃહરીપુ સાથે યુદ્ધ કર્યું હતું અને ગૃહરીપુને હરાવ્યો હતો, ચુડાસમા વંશના રાજાને. બીજું યુદ્ધ છે એ લાખો ફુલાણી સાથે છે. કચ્છમાં લાખા ફુલાણી સાથે યુદ્ધ કર્યું હતું અને યુદ્ધ દરમિયાન લાખો ફુલાણી છે મૃત્યુ પામ્યો હતો. મૂળરાજની જીત થઈ હતી. મૂળરાજની મહત્વની ઘટના છે એ છે રુદ્ર મહાલય. હવે અહીંયા ફોકસ કરવું જરૂરી છે. આ બહુ આઈએમપી મુદ્દો ભણી છે આપણે. રુદ્ર મહાલય પાટણમાં મૂળરાજે રુદ્ર મહાલયનું કાર્ય શરૂ કર્યું. પણ કાર્ય શરૂ કર્યું પણ પૂર્ણ કરી શક્યો નહીં. જે કાર્ય પૂર્ણ કર્યું સિદ્ધરાજ જયસિંહે વર્ષો બાદ, પણ એ કાર્ય શરૂ કર્યું હતું એ મૂળરાજ સોલંકીએ શરૂ કર્યું. રુદ્ર મહાલય વિશે આપણે આમ જોઈએ તો રુદ્ર મહાલયનું પતન, લગભગ તલાટીમાં ક્વેશ્ચન હતો. રુદ્ર મહાલયનું પતન છે એ 3 વાર થાય છે. રુદ્ર મહાલયનું પ્રથમ વાર પતન કર્યું એ અલાઉદ્દીન ખલજીએ કર્યું 1204માં. રુદ્ર મહાલયનું બીજી વાર પતન એ અહમદ શાહ પ્રથમે કર્યું, નાસરુદ્દીન અહમદ શાહ પ્રથમ. અહીંયા થોડું જાણવું જરૂરી છે. રુદ્ર મહાલયનું પતન કરી એમાંથી જે મોટા પથ્થરો નીકળ્યા એ પથ્થરો અહમદ શાહ રાજાએ જામા મસ્જિદમાં નાખ્યા. એટલે રુદ્ર મહાલયના અમુક પથ્થરો છે એ જામા મસ્જિદની અંદર છે. રુદ્ર મહાલયનું પતન છે એ મોહમ્મદ બેગડાએ કર્યું. એટલે રુદ્ર મહાલયના પતન 3 વાર થાય છે. અલાઉદ્દીન ખલજી, અહમદ શાહ અને મોહમ્મદ બેગડો. અહીંયા થોડો ચેન્જ છે રુદ્ર મહાલયનો. બે ની સાલ શું છે અહમદ શાહ ને મહમદ બેગડો? અલાઉદ્દીન વાળી ખબર છે ભાઈબંધ, 1204. જ્યારે એને પાટણ ઉપર ચડાઈ કરી હતી, કર્ણદેવ વાઘેલાને હરાવ્યો હતો, એ સમયે અલાઉદ્દીનનો સૂબો હતો નુસરત ખાં. નુસરત ખાં એને 2 વસ્તુ પતન કરી હતી. એક મોઢેરા સૂર્ય મંદિર, જે આપણે હમણાં ભણશું, અને બીજો મહત્વની બાબત છે એ છે ક્યાં ગયું, રુદ્ર મહાલય. અહીંયા મહત્વનું આ છે કે અહમદ શાહે એમાંથી પથ્થરો કાઢીને જામા મસ્જિદમાં ફિટ કર્યા હતા. ક્લિયર છે? કોઈને ક્વેશ્ચન છે ભાઈ? કોઈની ક્વેશ્ચન છે? નહીં સર. બીજી આલું લખાઈ ગયું છોકરાઓ?
લખાઈ ગયું? યસ સર. હા. બીજો મહત્વનો છે મૂળરાજે પાટણમાં મૂળરાજ વસહિકા બનાવી. જૈન તીર્થ છે, જૈન મંદિર છે. મૂળરાજ વસહિકા ક્યાં આવે છે? પાટણમાં. મૂળરાજની જે પત્ની છે એનું નામ માધવી હતું અને મૂળરાજનો જે પુત્ર છે એનું નામ ચામુંડરાજ હતું. બીજી એક મહત્વની બાબત રહી ગઈ. દાખલા તરીકે આપણે ગુજરાત નામ છે એ કયા રાજાના સમયે પ્રચલિત થયું? તો ગુજરાત નામ છે એ મૂળરાજના સમયે પ્રચલિત થયું. હવે કોઈને ક્વેશ્ચન જ પૂછી જુઓ. કોઈને ક્વેશ્ચન છે છોકરાઓ? કોઈને ક્વેશ્ચન છે? હા ના કહી દેજો. ના. ઓકે, નથી. હા, દરેક રાજાની ડેથ પૂછાતી નથી, પણ જે રાજા કોઈ અલગ રીતે મૃત્યુ પામ્યા હોય તો એની ડેથ પૂછાય છે. સરસ્વતી નદીના કિનારે પાટણમાં અગ્નિ સ્નાન કરી મૃત્યુ પામ્યો મૂળરાજ સોલંકી. એક મોટી ચિતા બનાવવામાં આવે, જે તે વ્યક્તિને એમાં પોતાની જાતે મૃત્યુ પામવું હોય તો એમાં બેહે, પ્રજ્વલિત કરવામાં આવે, વ્યક્તિ મૃત્યુ પામે. એવી રીતે મૂળરાજ છે સરસ્વતી નદીના કિનારે પાટણમાં અગ્નિ સ્નાન કરી મૃત્યુ પામ્યો. મૂળરાજે જૈન ધર્મનો પોતાનો રાજધર્મ બનાવ્યો હતો, જૈન ધર્મ. જ્યારે સોલંકીનો મૂળ ધર્મ હતો એ શૈવ ધર્મ હતો. ક્લિયર છે? પૂરું છોકરાઓ? મૂળરાજ સોલંકી. હા સર. ઓકે, ડન બધાને? આમાં કોઈને ક્વેશ્ચન હોય તો પૂછજો. આઈ હોપ કોઈને ક્વેશ્ચન નથી. ના સર. એક એક તમને ક્વેશ્ચન હું દેતા ભૂલી ગયો. જે રાજાઓ સૌથી વધારે હોય ને એનો ચડતો ઉતરતો ક્રમ છે એ પૂછાય. તો આમાં રાજાઓ વધારે છે તો એનો ચડતો ઉતરતો ક્રમ છે. સૌથી પહેલા મૂળરાજ, એનો પુત્ર ચામુંડરાજ. આ ચડતો ઉતરતો ક્રમ પૂછાય છે છોકરાઓ? કોઈને આઈડિયા છે આમાં? કોઈને બોલવું છે ચડતો ઉતરતો ક્રમ? પછી વલ્લભરાવ. ચામુંડરાજના 3 સંતાન હતા: વલ્લભરાજ, દુર્લભરાજ, નાગરાજ. વેરી ગુડ, નાગરાજ. પછી નાગરાજમાં ભીમદેવ પેલો. ભીમદેવ પેલો, પછી એને 2 રાણી. વેરી ગુડ. એક રાણી ઉદયમતી ઉદયમતી, વેરી ગુડ. અને બકુલા દેવી. બકુલા દેવી, વેરી ગુડ. ઉદયમતી ને કર્ણદેવ સોલંકી. ઉદયમતીનું સંતાન કર્ણદેવ, વેરી ગુડ. અને એના પછી આવશે સિદ્ધરાજ જયસિંહ. જોઈન ન બોલતા હો ભાઈબંધ. હા હા. બકુલા દેવીમાં ક્ષેમરાજ, પછી યોગરાજ. નહીં, ના ના, સોરી સર, સોરી. દેવ. કાંઈ વાંધો નહીં. બોલો બોલો. અને ત્રિભુવનપાળા. બસ આટલી જ ખબર છે સર. કાંઈ વાંધો નહીં. કર્ણદેવ તો બકુલા દેવી નો પુત્ર નતો? આનો રાખો ને યાર. હો. મમ્મી કોણે ફેરવા? ક્લિયર છોકરાઓ?
છોકરાઓ હલો હા સર લખવા છે. હા લખો લખો ત્યાં સુધી હું સમજાવું તમને. સૌથી પહેલા શરૂ થશે મૂળરાજ, એનો પુત્ર ચામુંડરાજ, પછી ચામુંડરાજના 3 સંતાન, વલ્લભરાજ, દુર્લભરાજ અને નાગરાજ. ભીમદેવના 2 પત્ની છે એટલે ત્યાંથી હિસ્ટ્રી ચેન્જ થાય. જીવનમાં યાદ રાખો, 2 પત્ની ન કરો નકર હિસ્ટ્રી ચેન્જ થાય જ. એમાં ભીમદેવની એક પત્ની રાણી ઉદયમતી, બીજી સ્ત્રી છે એ સોમનાથની ગણિકા સ્ત્રી હતા બકુલા દેવી. અમુક રાજાઓ વફાદાર હતા, લગ્ન કરતા, એમ બકુલા દેવી હારે એણે લગ્ન કર્યા હતા. રાણી ઉદયમતીનું સંતાન કર્ણદેવ, કારણ કે રાણીમતી ઉદયમતી બિલોંગ્સ ટુ સોરઠ, એક રાજઘરાનામાંથી આવતી હતી. એટલે એનો પુત્ર હતો કર્ણદેવ, એટલે જે રાજઘરાનામાંથી આવે એનો જ પુત્ર રાજા બને. કર્ણદેવ રાજા બન્યો હતો. એના પછી સિદ્ધરાજ રાજા બન્યો. સિદ્ધરાજ અપુત્ર રાજા હતો, એટલે હવે કોણ રાજા બને એ એક મોટું અસમંજસ હતું. ત્યાં સુધી ઉપરના 3 ઉડી ગયા હતા, ક્ષેમરાજ, દેવપ્રસાદ અને ત્રિભુવનપાલ. પણ મંત્રીમંડળના કહેવાથી શાસક બન્યો કુમારપાળ. ફરી પાછું કુમારપાળ નિસંતાન રાજા હતો, એટલે એનો ભાઈ મહિપાલ, એનો પુત્ર અજયપાલ રાજા બન્યો. અજયપાલ પછી 2 પુત્રો હતા, એમાં બાળ મૂળરાજ છે, એને થોડો સમય શાસન કર્યું છે. અને ભીમ બીજો, સોલંકીમાં સૌથી વધુ શાસન કર્યું એ ભીમ બીજાએ કર્યું. અને અંતિમ રાજા છે ત્રિભુવનપાલ. હવે કોઈને ક્વેશ્ચન છે? સર કુમાર પર પછી સમજાવો તો પાછો શું હોય? હા, એટલે ત્રિભુવનપાલના 3 પુત્રો હતા. સામે તમે જુઓ ને તો સિદ્ધરાજને કોઈ પુત્ર નથી. તો હવે રાજાનો જે પરિવાર છે એમાંથી જ કોઈ રાજા બનવો જરૂરી છે. એટલે કીર્તિપાલ, કુમારપાલ અને મહિપાલ, એમાંથી મંત્રીમંડળનું એવું કહેવાનું હતું કે ભાઈ રાજા કુમારપાલ બનવો જોઈએ, એટલે રાજા બન્યો કુમારપાલ. હવે કુમારપાલ છે એ અપુત્ર શાસક હતો, એને દીકરો નહોતો, દીકરી હતી. એટલે દીકરો શાસક બની કેમ છે નહીં તો કઈ રીતે બનશે? એટલે મહિપાલનો પુત્ર બન્યો અજયપાલ, કુમારપાલના મૃત્યુ પછી. પછી થયો બાળમૂળરાજ રાજા, પછી થયો ભીમદેવ બીજો, અને અંતિમ રાજા થયો ત્રિભુવનપાલ. હવે બોલો, કોઈને ક્વેશ્ચન? હા ના કહી દેજો, કોઈને ક્વેશ્ચન છે છોકરાઓ? ના. હા તો નેક્સ્ટ રાજા આપણો ભીમદેવનો સોરી ઓલો મૂળરાજનો એક સમય લખી લ્યો. લખી લીધો સમય મૂળરાજનો? હા સર. નેક્સ્ટ રાજા ભીમદેવ. એક 1022, 1064. ભીમમાં મહત્વની ઘટના છે એ છે સોમનાથ. જાન્યુઆરી 1026. મોહમ્મદ ગજનવીએ સોમનાથ ઉપર આક્રમણ કર્યું 6 જાન્યુઆરી 1026. 7મી જાન્યુઆરીએ એને સોમનાથ મંદિરને તોડ્યું. સાતમી જાન્યુઆરી એને સોમનાથ મંદિર તોડ્યું, સોમનાથ મંદિરમાંથી લઈ ગયો બધી વસ્તુઓ.
ત્યારબાદ ફક્ત પથ્થરોના મંદિરનું નિર્માણ એ ભીમ પ્રથમે કરેલું. કેવું મંદિર? ફક્ત પથ્થરનું મંદિર એ બનાવ્યું ભીમ દેવ પ્રથમે. 6 જાન્યુઆરી 1026, 7 જાન્યુઆરી 1026 એ સોમનાથ મંદિર તોડ્યું હતું. અહીંયા ભીમદેવની હાર થઈ એટલે ભીમ હારી અને કચ્છમાં આવેલો કંથકોટ કિલ્લો ત્યાં જઈને સંતાઈ ગયો હતો. કોણ? ભીમ ભાગી ગયો હતો, વયો ગયો કચ્છના કંથકોટ કિલ્લામાં, ત્યાં સંતાઈ ગયો. આ સિવાય ઘણા બધા રાજાઓ છે કે જેણે સોમનાથ ઉપર આક્રમણ કર્યા છે અને સોમનાથ છે એ લૂંટ્યું. અલાઉદ્દીન ખલજી છે, ઔરંગઝેબ છે, મોહમ્મદ શાહ છે, મોહમ્મદ બેગડો છે, આ બધા રાજાઓએ સોમનાથ ઉપર એટેક કર્યા છે. સર આ લોકો સોમનાથ જ કેમ? સોમનાથ એ સમયે ભવ્યાતિ ભવ્ય મંદિર હતું. સોલંકી જે કઈ પણ પોતાની આવક આવતી હતી એ સોમનાથ મંદિરમાં નાખતા હતા. એ સમયે સોમનાથમાં 121 એ સ્તંભો હતા અને જે રત્ન જડિત હતા એના ઉપર રત્ન ટાંકેલા હતા, થાંભલા. 111 દરવાજા હતા જે સુખડના હતા. સોમનાથમાં 20 મણનો ઘંટ હતો જે સોનાની સાંકળે ટાંગેલો હતો. સોમનાથ મંદિરમાં 3.5 મીટરનું શિવલિંગ હતું. સોમનાથની ભવ્યાતિ ભવ્ય બાબતો છે ને એ બધે આખા વિશ્વમાં ફેલાતી હતી. આથી સોમનાથ વર્ષો સુધી લૂંટાણું છે, મેં તમને કીધું. ક્લિયર છે? ઓકે. કારણ કે રાજા સંપત્તિ ન્યા નાખતો. બોલો બોલો. બોલો બોલો. ઓકે સર. હવે કોઈને પૂછવાનું હોય તો પૂછજો યાર. પૂછશો તો મને ખબર પડશે, એમના તો મને કાંઈ નહીં ખબર પડે. હાલો સર. બોલો બોલો. સર આ સોમનાથનું મંદિર ભીમદેવ પેલા પથ્થરનું બનાવ્યું હતું અને ચંદ્રદેવે કંઈક સોનાનું બનાવ્યું હતું. ચંદ્રદેવ સર એના વિશે કંઈ? એટલે ઈ પછી છે ને એક દંતકથા છે, બરોબર? ઓકે. એટલે ઈ એક વાર્તા છે. આમ એકચ્યુઅલ પેલા સોનાનું મંદિર હતું કે ભાઈ ભગવાન શિવ છે એમને રીઝવાતા. એક બ્રાહ્મણ હતા, બ્રાહ્મણનું નામ તો મને ભૂલાય છે, 4 અક્ષરનું નામ છે એમનું. એટલે એમની 7 ઓલી હતી દીકરીઓ, એમાં એક દીકરીના લગ્ન છે એમની સાથે કર્યા હતા, સોમ સાથે, ચંદ્ર સાથે કર્યા હતા. એટલે શ્રાપિત થયા હતા ચંદ્ર કે ભાઈ તમારું અજવાળું વયું જશે સાધુના શ્રાપથી. એ શ્રાપિત થયા હતા. શ્રાપિત થઈ ગયેલા એમણે ભગવાન શંકરને આ મંદિર અર્પણ કર્યું હતું, એવી વાત છે. પણ એ એક દંતકથા છે, સમજો? ઓકે સર. એટલે આમ એક જોતા એક પ્રકારની વાર્તા છે. ક્લિયર છે ભાઈ? ઓકે ઓકે સર. બરોબર. આની સિવાય કોઈને પૂછવાનું તો પૂછજો. હવે સોમનાથની જે હું તમને પ્રશસ્તિ કહું છું ને, અલબરુની નામનો એક લેખક છે. અને રહલા નામના પુસ્તકમાં એણે ઉલ્લેખ કરેલો છે. કયું પુસ્તક? રહલા. ક્લિયર? સોમનાથની પ્રશસ્તિ કયા પુસ્તકમાં છે? રહલા. કરેલ કોણ છે? અલબરુની. અલબરુની કોની સાથે ભારત આવ્યો હતો? તો મોહમ્મદ ગજનવી સાથે ભારત આવ્યો હતો. એ સિવાય એક બીજા મુસ્લિમ કવિ છે, કવિ ફરૂબી. એમણે પણ સોમનાથ માટે પ્રશસ્તિ એક કાવ્ય લખેલું છે. સોમનાથની એ સમયની પ્રશસ્તિ કેના દ્વારા જાણવામાં આવે છે? તો મેં તમને કીધું એમ આ બાબત છે, એના દ્વારા જાણવામાં આવે છે. ક્લિયર છે પુરુભાઈ? એના પછી નેક્સ્ટ મુદ્દો છે સોમનાથ પછી છે મોટેરા સૂર્ય મંદિર.
મોહમ્મદ ગજનવી છે. આ વખતે એને મોઢેરા સૂર્ય મંદિર લૂંટવું હતું. મોઢેરા આ વખતે મોહમ્મદ ગજનવીને મોઢેરા પાસે યુદ્ધ થયું મોહમ્મદ ગજનવીનું અને સર ભીમનું. પાછી કરો ને, હાજી ઓલી સ્લાઇડ છે ને ઈ પાછી કરો તો એકવાર. બોલો બોલો. હવે આમાં ક્યાં ડાઉટ છે બોલો. આમાં હા, ડાઉટ હોય તો ડાઉટ નતો, લખવાનું બાકી રહી ગયું હતું. હવે ભીમનું અને ગજનવીનું યુદ્ધ થયું મોઢેરા પાસે. મોઢેરામાં આ વખતે જીતી ગયો ભીમ. ગજનવીની હાર થઈ ગઈ. જે બાબતની યાદમાં ભીમદેવ પ્રથમે બનાવ્યું મોઢેરા સૂર્ય મંદિર. મોઢેરા સૂર્ય મંદિર એક અદ્ભુત જગ્યા છે. ફક્ત પથ્થરોથી જ મંદિર બનેલું છે. આથી મોઢેરા સૂર્ય મંદિરને કહેવાય છે ગુજરાતના ખજુરાહો. ક્લિયર છે? તમે જાણો છો એમ સૂર્યનું પ્રથમ કિરણ છે એમના શીશ ઉપર પડે છે. ભગવાન સૂર્યની જે મૂર્તિ છે એના ઉપર પડે છે. તમે એ જાણો છો. ક્લિયર છે ભાઈ? પુરુભાઈ, સર આ ખજુરાહો એટલે શું થાય? ખજુરાહોના મંદિર ભારતમાં મધ્યપ્રદેશમાં આવેલા છે. બહુ ફેમસ મંદિરો છે. એના આધારે મોઢેરા સૂર્ય મંદિર ખજુરાહોના મંદિર જેવું છે એવું ઇતિહાસકારોનું માનવું છે. ક્લિયર છે? ઓકે સર. હા. તો ભાઈ આપણે આ ભાઈ આના જેવા લાગે છે એમ. ખજુરાહો મંદિર બહુ જીવનમાં એક વખત જવા જેવી જગ્યા છે. હું જઈ આવ્યો છું. એક વખત જીવનમાં જવા જેવું. ખજુરાહો બહુ અદ્ભુત જગ્યા છે. ત્યાં બહુ મસ્ત છે મંદિર. ક્લિયર છે? આટલું સમજાઈ ગયું ભાઈ? હેલો હા બોલો બોલો બેન. સર, આ મોઢેરાનું સૂર્ય મંદિર કઈ શૈલીનું છે એનું કઈ ખ્યાલ છે? જનરલી શૈલી પૂછાતી હોય છે. હા. આમ જોવો ને તો ભારતમાં આટલી પ્રકારના મંદિર, આટલું લખાઈ ગયું. યસ. કોઈને ખ્યાલ છે કેટલી શૈલી છે મંદિરોની? 3 બરોબર. 4 નાગર, એક દ્રવિડ, પછી વેસર. અમરાવતી. ઈરાની શૈલી. કઈ? ઈરાની. હજી કોઈને કેવી છે? નાગર શૈલી, દ્રવિડ શૈલી અને બેસર શૈલી. દાખલા તરીકે ભારત 2 ભાગમાં વિભાજિત છે. સમજો. ભારતના ઉત્તર ભાગમાં જેટલા મંદિરો છે ને એ બધા નાગર શૈલીના મંદિરો છે. જ્યારે ભારતના દક્ષિણ ભાગમાં જે મંદિરો છે ને એ બધા દ્રવિડ શૈલીના મંદિરો છે. નાગર શૈલી અને દ્રવિડ શૈલી જ્યાં મિક્સ થશે એ મંદિરો બેસર શૈલીના છે. ક્લિયર છે? ક્લિયર છોકરાઓ? હજી એક વાર કીધું સર. ભારતના ઉત્તર ભાગમાં જેટલા મંદિરો છે ને એ કઈ શૈલીના છે? નાગર. દક્ષિણમાં છે એ કઈ શૈલીના છે? દ્રવિડ. આ બે શૈલી મિક્સ કરો ને એટલે થાય બેસર શૈલી. ક્લિયર? તો ઈ ક્યાં છે સાહેબ? કાશ્મીરમાં ખાસ કરીને મંદિરો જોવા મળે છે ને. તો ખજુરાહોનો બેસર શૈલી છે? નહીં, નાગર શૈલીના મંદિરો થશે ને. હવે તમને નાગર શૈલી શું છે એ સમજાવું. ક્લિયર? આટલું સમજાઈ ગયું? યસ. હા. નાગર શૈલી કોને કહેવાય? કે દોરું શું બહુ ભંગાર મારું તો ચિત્ર છે પણ છતાંય સમજવા પ્રયત્ન કરો કે કોઈ પણ મંદિર છે ને એની અંદર ગર્ભગૃહ આવેલું હોય.
અહીંયા ભગવાન બેઠા હોય. ક્લિયર છે? ગર્ભગૃહની અંદર. હવે જે ગર્ભગૃહ છે ને એની સામેનો ભાગ છે ને એને સભાગૃહ કહેવાય. જનરલી આપણે પ્રસાદી ખાતા હોય આ જગ્યાએ ઉભા રહીને. ક્લિયર છે? આટલું સમજાઈ ગયું? હા યસ. હા. અને નાગર શૈલીનું મંદિર છે ને એ પ્લેટફોર્મ ઉપર હોય. પ્લેટફોર્મ એટલે કે કોઈ મોટો એક ઓટો હોય એના ઉપર મંદિર હોય. આવી રીતે પગથિયા હોય, પેલા પગથિયા ચડવાના હોય, પછી મંદિર સ્ટાર્ટ થતું હોય. જનરલી આપણે જોતા હોય આમ પગથિયા ચડીને જાવ પછી મંદિર ચાલુ થાય. જેવું મંદિર ચાલુ થાય ને એટલે સભાગૃહ હોય. ડોસીયું જ્યાં કીર્તન કરતી હોય ને એને સભાગૃહ કહેવાય. ત્યાંથી મારો નાથ દેખાતો હોય, ભગવાન. ક્લિયર છે? ગુરુ, આ પ્રકારના મંદિર હોય ને એને નાગર શૈલીના મંદિરો કહેવાય. સમજાઈ ગયું ભાઈ? હા સર. હવે દ્રવિડ શૈલી. દ્રવિડ શૈલીમાં પ્લેટફોર્મ હોતું નથી. જે જમીન હોય ને એમાં સીધે સીધું જ તે જમીન જ આવી જાય. સીધે સીધી જ તે જમીનના સ્તર આરે જ તે મંદિર જોડાયેલું હોય છે. આમાં ગર્ભગૃહ હોતું નથી. ક્લિયર? પણ આનું જે શિખર હોય ને એ ચિત્ર વિચિત્ર હોય. શિખર આ પ્રકારનું હોય. અને અહીંયા કોઈ પણ ધજા લગાડેલી હોય. આ જે ભાગ છે ને મેં તમને આ સ્ટેપ કીધા એને વિમાન કહેવાય. શું કહેવાય? વિમાન. પછી દ્રવિડ શૈલીના મંદિર હોય ને એની ફરતે મોટી દિવાલ હોય જેમાં મંદિર પણ બહારથી દેખાય નહીં. મોટી દિવાલ હોય. શા માટે મોટી દિવાલ રાખવામાં આવતી હતી? રાજા પોતાની સંપત્તિ છે ને મંદિરોની અંદર રાખતો. એટલે એ દિવાલ છે ને કિલ્લા જેવડી દિવાલ બનાવતો. ક્લિયર? આ પ્રકારના મંદિરો છે ને એ દ્રવિડ શૈલીના મંદિરો છે. આ બંને સર મિક્સ થાય ને એને બેસર શૈલી કહેવાય. બોલો ભાઈ. એમાં ગોપુરમ ક્યાં હોય મંદિરમાં? ગોપુરમ છે ને દ્રવિડ શૈલીમાં આવશે. ગોપુરમ એટલે મોટો દરવાજો. મંદિર સ્ટાર્ટ થાય ને એટલે મોટો દરવાજો આવે, મેઇન ગેટ, એને ગોપુરમ કહેવાય. દ્રવિડ શૈલીમાં મેં તમને કીધું મોટી દિવાલ અને મોટા મોટા હેવી દરવાજા. એ દ્રવિડ શૈલીમાં આવે. મોટો દરવાજો હોય ને એને ગોપુરમ કહેવાય. આ ઉપરની જે આ બાબત છે ને મેં તમને કીધી આ વિમાન વાળી, તો છત આ પ્રકારની હશે જેને આપણે શિખર કહીએ. આ જે ભાગ છે ને એને વિમાન કહેવાય. ક્લિયર? એ કેમાં આવે? દ્રવિડ શૈલીમાં આવે. જ્યારે આપણે વિમાન આવતું નથી. આ પ્રકારનું આપણામાં હશે નહીં. જનરલી તમે મંદિર જોજો, આપણા મંદિર સીધા આવા જ હોય. આ મંદિર આપણું. ક્લિયર છે? હવે આપણે કેવું છે છોકરાઓ કે ઉપર આપણે જે ધજા હોય ને એ કળશ રાખેલો હોય. ખબર છે? હા. એને આમલક કહેવાય. ક્લિયર? કળશ હોય ને કળશ. ક્લિયર? હા સર. યસ સર. પેલા બેન ને સમજાઈ ગયું? પૂછો જોઈએ. બેન સમજાઈ ગયું તમને? બીજા કઈ ક્વેશ્ચન હોય તો પૂછો ને યાર. સર આ મથુરા શૈલી એક આવે ઈ?
પછી તો કેવું છે કે ઓલા ભાઈ એક ભાઈ નો કીધું કે ઈરાની શૈલી, બરોબર. પછી પ્રાંત પ્રમાણે નામ પડતા હતા, સમજો છો કે ભાઈ હિન્દુ અને મુસ્લિમ એ બંને શૈલી ભેગી થઈને ઈરાની શૈલી, સમજો છો. પછી જેમ જેમ પ્રાંત પડતા કે એમ એમ નામ પડતા કે ભાઈ ગોંડલના ગાંઠિયા, વાત એવી થઈ ગઈ. પણ મુખ્ય આ 3 શૈલી થઈ: દ્રવિડ શૈલી, નાગર શૈલી અને બેસુર શૈલી. ઓકે. ક્લિયર? દાખલા તરીકે અહમદ શાહ એને જે મસ્જિદો બનાવી, તો એ બધી આ મેં તમને કીધું એમ ઈરાની શૈલીની બનાવી, જેને ઇન્ડો ઈરાની શૈલી કહેવાય. ક્લિયર છે? કારણ કે એ સમય ઈરાની કારીગરો કામ કરતા હતા અને હિન્દુસ્તાનના કારીગરો કામ કરતા હતા. ક્લિયર છે? હા. હવે કોઈને સર, ક્વેશ્ચન બોલો બોલો. બેસર શૈલીનું એક એક્ઝામ્પલ આપો ને મંદિરની. બેસર શૈલીમાં બેન એમાં એવું છે કે એમાં વિમાને હોય અને મેં તમને કીધું એમ પ્લેટફોર્મે હોય, સમજો છો? હલો. યસ. એટલે એમાં બંને જોવા મળે, એમ બંનેનું મિક્સચર જોવા મળે. આપણે સિંગમાં ઓલી સોડામાં સિંગ નાખીને ખાય ને એવી વાત થઈ. એમાં બે જોવા મળે, તમને ખાવાય મળે અને પીવાય મળે. વાત એવી થઈ, સિંગ સોડા પીતા એવું લાગે. એટલે મારો કહેવાનો ભાવ એ છે કે જેમાં નાગર શૈલી આવે અને દ્રવિડ શૈલી આવે, જેને બેસર શૈલી કહેવાય. ખાસ કરીને કાશ્મીરમાં એવા મંદિરો જોવા મળે. ક્લિયર છે? યસ સર. હવે કોઈને ક્વેશ્ચન છે મંદિર બાબતનો? મંદિર બાબતનો કોઈને ક્વેશ્ચન છે છોકરાઓ? નેક્સ્ટ સ્ટેપ છે. નેક્સ્ટ સ્ટેપ છે આબુ. આબુ ઉપર કબજો મેળવ્યો તો ધંધુક રાજાએ. પરમારોનો માળવામાં રાજા હતો ધંધુક. એને આબુ ઉપર કબજો મેળવી લીધો. ધીમે ધંધુક રાજા સાથે યુદ્ધ કર્યું. રાજા ધંધુક આની સાથે યુદ્ધ કર્યું ને રાજા ધંધુકને હરાવી દીધો. રાજા ધંધુકને હરાવી અને અહીંયા દંડનાયક તરીકે વિમલ મંત્રીની નિમણૂક કરી. ક્લિયર? વિમલ મંત્રીએ આબુમાં વિમલ વસ્તી વસાવી અને બનાવ્યા દેલવાડાના ડેરા. આ બહુ પ્રખ્યાત છે. વિમલ મંત્રીનું બીજું એક મહત્વનું કામ છે, એ છે કુંભારિયાના ડેરા. બનાસકાંઠામાં એક ગામ છે કુંભારિયા, જેના બધા ડેરા બનાવ્યા એ વિમલ મંત્રીએ બનાવ્યા. પણ દંડનાયક એટલે મંત્રી થશે, એક ડેઝિગ્નેશન છે, હોદ્દો છે. જે રાજા વતી જે તે પ્રાંત છે, દાખલા તરીકે આબુ પ્રાંત હતો, તો આબુ પ્રાંતનું એડમિનિસ્ટ્રેશન તમામ રાજ્ય સંચાલન છે ની દંડનાયક કરતો. દંડનાયક એટલે થશે મંત્રી. એમને બનાવ્યા હતા મહાદંડનાયક. મહાદંડનાયક એની નીચે દંડનાયક હોય. ફોર એક્ઝામ્પલ જુનિયર ક્લાર્ક, પછી સિનિયર ક્લાર્ક, એવી વાત થઈ. મહાદંડનાયક તરીકે વિમલ મંત્રીની નિમણૂક કરી હતી અને એણે બનાવ્યા દેલવાડાના ડેરા. ક્લિયર છે? વિમલ વસ્તી મેં તમને વાત કરી અને કુંભારિયાના ડેરાની એવું કંઈક વાત કરી. હાલો. નેક્સ્ટ આપણો મુદ્દો છે. હા બોલો બોલો. આ મોઢારામ સૂર્ય મંદિર કઈ શૈલીનું હોય તો કીધું જ નહીં તમે. મેં તમને કીધું કે જે ઉત્તર ભાગ હોય ને એને નાગર શૈલીના મંદિર કહેવાય, રાજા. એટલે એ નાગર શૈલીનું હે ને? હા, એમાં મને કહેવામાં કઈ વાંધો નહોતો. ઓકે. ગુજરાતમાં જે આવે ને એ બધા નાગર શૈલીના જ મંદિરો આવે. ભીમના પત્ની, મેં તમને કીધું 2 પત્ની છે, એક રાણી ઉદયમતી. ભીમના મૃત્યુ બાદ રાણી ઉદયમતીએ બનાવી પાટણમાં રાણકી વાવ.
તમે જાણો છો રાણકી વાવ એક વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. Ready? રાણકી વાવ, આમ તો વાવ છે એ શેના માટે છે સમજો તો વાવના પ્રકાર છે. કેટલા પ્રકાર છે વાવના? જયા વિજયા, નંદા જયા વિજયા. પછી ભદ્રા ભદ્રા વાવ ચોથી. વાવના 4 પ્રકાર છે: નંદા, ભદ્રા, જયા અને વિજયા. હવે વાવ જનરલી પાણી પીવા માટેની એક જગ્યા છે. કોઈ પણ વાવમાં પ્રવેશ કરવા માટે એક દ્વાર હોય તો એને નંદા કહેવાય. વાવમાં પ્રવેશ કરવા માટે 2 દ્વાર હોય તો એને ભદ્રા કહેવાય. 3 તો જયા અને 4 એટલે વિજયા. પેલાના સમયે માણસો એક સ્થળેથી બીજા સ્થળે જતા ત્યારે તો હોટેલ કે એવું કઈ હતું નહીં. તમે જાણો છો દૂર દૂર સુધી જેને કહેવાય કે કોઈ પણ પશુ, ઘોડા કે પછી હાથી કે પછી જેવી જેની સગવડતા, તો માણસો એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા. રાજાઓ લોક સેવા અર્થે કંઈક ને કંઈક આવા નિર્માણ કરતા અને એ નિર્માણ છે એ વર્ષો સુધી યાદ રહે એના માટે રાજા એમાં અવનવી કલાકૃતિઓ કરતા. પાટણમાં બનાવેલી રાણકી વાવ એ પણ એક ગજબની કલાકૃતિ છે. તમને ખબર છે એમાં 7 માળ વાળી વાવ છે. રાણકી વાવના કેટલા માળ છે? તો 7 માળ છે. 7 માળ એટલે એમાં લિફ્ટની જરૂર ન પડે. 7 માળ છે. અને રાણકી વાવ છે એમાં 3 પ્રવેશ દ્વાર છે. રાણકી વાવમાં એન્ટર થાવ, વાવમાં પાણી પીવા જાવ, દરવાજેથી જાવ તો એવા 3 દરવાજા છે. સીધે જાવ તો પછી પાણી ન માંગો. પણ રાણકી વાવમાં પ્રવેશ કરવા માટે 3 મુખ્ય દ્વાર છે. જેમાં 3 મુખ્ય દ્વાર હોય એને જયા પ્રકારની વાવ કહેવાય. તો રાણકી વાવ છે એ જયા પ્રકારની વાવ છે. ક્લિયર છે? કોઈને ક્વેશ્ચન છે? કોઈને ક્વેશ્ચન છે? બોલો 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 ભાઈ, બોલો. ક્વેશ્ચન નથી સર. પૂછવું જરૂરી છે. આ તમે લોકો કેમ પૂછતા નથી ભાઈ? પૂછવું જરૂરી છે. બોલો બેન. 5 માળ કે 7? કેમ કે એવું ક્વેશ્ચન હાથ હોય છે કે અત્યારે કેટલા હયાત છે એવું કઈક હોય છે. હાથ રાખો ને આપણે અત્યારે. હો સર ઈ તો પાણી તો ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ હશે ને કે 7 માળ ઉપર હશે? નાના ગ્રાઉન્ડ ફ્લોર. એમાં તમને સમજાવું, વાવ છે ને જેટલી ઊંડી હોય ને એટલું ફાયદાકારક. દાખલા તરીકે આ વાવ છે એવું થોડીક વાર માનો. હવે વાવમાં ઉતરવા પગથિયા તો હોય ને, કે સીધો ઠેકડો તો મરાતો નથી. કાંઈ આવી ગયા. જેમ વાવ ઊંડી ને એમ ફાયદો. એનું કારણ છે સૂર્યપ્રકાશ. સૂર્યપ્રકાશના કિરણો છે ને એ પાણી સુધી પહોંચે નહીં. જો સૂર્યપ્રકાશના કિરણો પાણી સુધી પહોંચે ને તો એ પાણી પીવા લાયક ન રહે, નાવા લાયક થઈ જાય. વાવનું પાણી છે ને એ પીવા માટે જ હતું. એટલે વાવ જનરલી ઊંડી જ કરવામાં આવતી હતી. ઓલા બેન 5 માળ કે છે ને એ અડાલજની વાવના છે. ઓકે. ક્લિયર છે? અડાલજની વાવ છે. ગાંધીનગર આવશે. અડાલજ ગામમાં જ તે ઇન્ડો હીરાની શૈલીની વાવ છે. એ પણ જયા પ્રકારની જ વાવ છે. એમાં ઇન્ડો કારીગરે કામ કર્યું છે ને હીરાની કારીગરે કામ કર્યું છે. ક્લિયર છે? અડાલજની વાવ કોણે બનાવી? રાણી રૂપમતી અથવા રૂડાબાઈ. પતિ વીરસિંહની યાદમાં બનાવી. કઈ વાવ? અડાલજની વાવ. કયા રાજાના સમય બની? તો મોહમ્મદ બેગડાના સમયે બની. ક્લિયર છે? તો આ કયા રાજાના સમયથી? રાજા તો વયો ગયો છે, પણ રાણીએ બનાવી છે તો રાણી ઉદયમતી. ક્લિયર? એટલે વાવ ઊંડી રાખવાનું કારણ આ હતું. પાણી અહીંયા સુધી હોય તો સૂર્યપ્રકાશના કિરણો પોગી જાય તો પાણી નાવા લાયક થઈ જાય, પીવા લાયક ન રહે.
એટલે વાવ જનરલી ઊંડી કરવામાં આવતી હતી. ક્લિયર છે? સર અડાલજની તમે જયા વાવ કીધી ને? અડાલજની વાવ એ જયા પ્રકારની જ વાવ, અને પાટણની વાવ રહી તે જયા પ્રકારની જ વાવ. સર એમાં પાણી વરસાદનું જ આવે કે બીજી ક્યાંયથી નહીં નાખતા હોય? પાણીના સોર્સ જેટલું ખાડો ઊંધો કરે ને એટલે ત્યાંથી પાણી જમીનમાંથી નીકળતું હોય. ક્લિયર છે? આપણે કૂવો ખોદો, 50 ફૂટે પાણી આવી ગયું રાજા, બરોબર, આ તો 7 માળ થયા, તમે વિચાર કરો, સમજો છો? હા સર. આત્મહત્યા કરવાનું મહત્વનું સ્ટેશન જેવું થઈ ગયું આ. હા બરાબર. ક્લિયર છે છોકરાઓ? રેડી? રાણી ઉદયમતી બિલોંગ્સ ટુ સોરઠ. રાખેંગારના દીકરી હતા રાણી ઉદયમતી. શી વોઝ અ ચુડાસમા. ચુડાસમાના દીકરી હતા, રાખેંગારના દીકરી હતા રાણી ઉદયમતી. ક્લિયર છે? રા છે એટલે રા એટલે શું? રાજમાન આવે? આટલું સમજાઈ ગયું? હા. હા સર. ચુંડચંદ્ર કરીને રાજા હતો, ચુંડચંદ્ર. એનો પુત્ર હતો વિશ્વવરાહ. માફ કરો. ચુંડચંદ્ર નામના રાજાએ ચુડાસમા વંશની સ્થાપના કરી. એના પુત્રનું નામ હતું વિશ્વવરાહ. આ એટલો પરાક્રમી રાજા હતો ને કે એના પછી બધાય રાજાઓ પોતાના નામ આગળ રાહ લગાડવા માંડ્યા આ રાજાની યાદમાં. સમય જતા એ વર્ડ અભ્રંશ થઈ ગયો અને થઈ ગયું રાહ, રાખેંગાર. ક્લિયર છે ભાઈબંધ? હા, રાનું તો સમજાઈ ગયું. પછી ઓલું ખાનું આવે છે ઈ? હમણાં મેં તમને એક ડેઝિગ્નેશન સમજાવી, મહાદંડનાયક. દંડનાયક એટલે મંત્રી થાય. ખા, એમાં એક નામ લઈ લે, ગુલખા. ક્લિયર છે? ઓકે સર. ખા છે ને એ એક પ્રકારનો રાજા માટે કામ કરતો વ્યક્તિ છે, જેને આપણે ગવર્નર કહી શકાય, જેને આપણે સુબો કહી શકાય, જેને આપણે ઉપરી કહી શકાય, જેને આપણે ગોપતા કહી શકાય. ક્લિયર છે? ઇન શોર્ટ, તમે અત્યારની ભાષામાં સમજો તો એ પ્રકારનો એક ગવર્નર હતો. ગવર્નર એટલે રાજાના બદલે જે તે પ્રાંત સંભાળે તે. એમ ખા એક ડેઝિગ્નેશન છે. રાજા કોઈ વ્યક્તિને ખાની ઉપાધિ આપતો. દાખલા તરીકે અબ્દુલ રહીમ ખાન ખાના. ખાનો ખા હોય ને એને કહેવાય ખાનખાના. તો અબ્દુલ રહીમ ખાન ખાના અકબરના સમયનું એક રત્ન હતો. અબ્દુલ રહીમ તો મંત્રીનો મંત્રી. ખાનખાના આપણે એમ કે ઈ ક્યાં ખાનો દીકરો હે, મારો મારો તમ તારે. ખા એટલે થાય ગવર્નર, ખા એટલે થાય સુબો. મુગલ ખાન, નુસરત ખાન જે રાજાનું વહીવટી સંચાલન, એના પ્રાંત સંભાળતો, એની બધી હોદ્દાઓ સંભાળતો. ક્લિયર છે? ખા. હા સર. બીજા કોઈને ક્વેશ્ચન હોય તો કરો. સર આ ભીમદેવના સમયે દિલ્હીમાં કોનું રાજ હતું? ભીમદેવનો ટાઈમ કેટલો થશે બટા? ભીમદેવનો ટાઈમ શું લખ્યો આપણે? 1022 થી 22 થી 64. 1064. દિલ્હીમાં 1022 થી 1064. દિલ્હીમાં અલાઉદ્દીન ગુલામ વંશનું શાસન હતું બેન. અલાઉદ્દીનનો જન્મ નહોતો થયો.
અલાઉદ્દીન નહોતો ત્યારે. ગુલામ વંશ એટલે ઇતલુત મીન્સ આવે ઈ લોકો? હા, સૌથી પહેલા આવશે એબક 1206 એબક આવશે, કુતુબુદ્દીન એબક. એને 1210 સુધી શાસન કર્યું. પછી 1210 થી 1235 છે ઇલ્તુત્મિશે શાસન કર્યું. બરોબર, તો ગુલામ વંશ નહીં આવે એટલે 11,022 1022 આ સમયે ગુજરાતના આ સમયે રાજપૂતોનું શાસન હોવું જરૂરી છે. મારા અંદાજ મુજબ 1011 દિલ્હી રાજપૂતોનું શાસન હોવું જરૂરી છે બેન. ઓકે. ક્લિયર છે? હવે એ સમયે દિલ્હીનો એવો કોઈ રાજપૂત શાસક ન હોય કે જેણે ઇતિહાસમાં ચેન્જ કર્યું હોય, નકર તો એનો ઉલ્લેખ આવે. ક્લિયર છે? પૃથ્વીરાજ ચૌહાણ આવે, પૃથ્વીરાજ નહીં આવે. 1191 ગોહિલ પેલા કોઈનું શાસન હોવું જરૂરી છે ટૂંકમાં. મુસ્લિમ તો ત્યારે નહોતા જયારે અહીંયા શાસકો હતા ને ત્યારે. એનો 2 રીઝન કહું બેન. દિલ્હી સલ્તનત શરૂ થાય ને એ ગુલામ વંશથી શરૂ થાય, ત્યારે દિલ્હીનું એટલું મહત્વ નહોતું. દિલ્હી સલ્તનતની શરૂઆત કરી કુતુબુદ્દીન એબકે 1206 ક્લિયર છે? યસ. બરોબર, તો પછી દિલ્હી સલ્તનત, દિલ્હીનો ડંકો ત્યારે વાગે છે. ત્યાં સુધી દિલ્હી કોઈ માયને નહીં રખતા હે, એ વાત છે. દિલ્હી સ્ટાર્ટ થશે ને 1206 દિલ્હી હાઇલાઇટ થાય, કારણ કે મુસ્લિમોએ પોતાની રાજધાની દિલ્હી સ્થાપી. એનું રીઝન હતું અફઘાનથી દિલ્હી આવવું ઈઝી હતું ને, એ એક રોડ હતો. પંજાબ આવતા અને ત્યાંથી અફઘાન આવતા ખેબર ઘાટથી દિલ્હી એ લોકોને ઈઝી થતું. ક્લિયર છે? ડન છે? કોઈને કઈ ક્વેશ્ચન છે તો આપણે અહીંયા સુધી રાખીએ છીએ ભાઈ. નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે આગળ કરશું. થેન્ક યુ સો મચ.